ભારત યુરોપિયન યુનિયન વચ્ચેના ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરારથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે। અમેરિકાએ ડાયમંડ પર મોટો ટેરિફ લગાડતા ડાયમંડ અને જેમ્સ ઉદ્યોગમાં ભારે મુશ્કેલીમાં હતો। મંદી વચ્ચે અમેરિકાના ટેરિફથી ડાયમંડ ઉદ્યોગ પર પડ્યા પર પાટું સમાન ઘાટ સર્જાયો હતો। યુરોપિયન યુનિયનના 27 દેશો સાથે ભારતનો હવે ફ્રી ટ્રેડ વેપાર કરશે। ડાયમંડ ઉદ્યોગ હવે યુરોપિયન યુનિયનના 27 દેશો સાથે ફ્રી ટ્રેડ વેપાર કરી શકશે। ફ્રી ટ્રેડ કરારથી હવે ટેરિફ નહીં લાગે। ડાયમંડ ઉદ્યોગકારોને મોટું માર્કેટ મળશે। સુરતમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારોને રોજગારી મળશે। આ કરારથી જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ લાભ થશે। નેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગ પણ હવે વધશે। ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે અને એની વચ્ચે જ જે રીતે અમેરિકાએ ટેરિફ લગાવ્યો હતો એટલે વધુ તે મુશ્કેલીનો સામનોમાંથી પસાર થઈ રહ્યો હતો। આ તમામની વચ્ચે હવે ભારતના પ્રધાનમંત્રી દ્વારા યુરોપિયન યુનિયન વચ્ચે એક નવો જે ફ્રી ટ્રેડ જે કરાર જે છે તે કરવામાં આવ્યો છે અને તેના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને એક નવા પ્રાણ ફૂંકાયા છે। આપણી સાથે ડાયમંડના ઉદ્યોગપતિ અને ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। દિનેશભાઈ, ભારત અને EU વચ્ચેના જે કરાર થયા છે એ કેટલા મહત્વપૂર્ણ ડાયમંડ ઉદ્યોગ માટે, શું કહેશો? ધીરજના ફળ મીઠા હોય, આ કહેવત ગઈકાલે એટલે 27/1/2026 રોજ યુરોપિયન યુનિયન અને ભારત સરકાર વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે, આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જો હું વાત કરું તો એમને બેનિફિટ ચોક્કસ મળશે। યુરોપિયન યુનિયનની અંદર પહેલા આપણે કોઈ પણ પ્રકારની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા હોઈએ, કટ એન્ડ પોલિશ હોય, જ્વેલરી હોય કે પલમોતીની આઇટમ હોય, સિન્થેટિક ડાયમંડ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એની ઉપર 2.5 થી 4% અને અમુક આઇટમ પર 20% ટેરિફ લાગતો હતો। આ લક્ઝરિયસ આઇટમ છે। આ લક્ઝરિયસ આઇટમ હોવાના કારણે 4% કે 2.5 કે 3% આ હાઈએસ્ટ ટેરિફ ગણાય, કારણ કે એની કોસ્ટ વેલ્યુ વધી જાય। પરંતુ આ ગઈકાલના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આ ટેરિફ ઝીરો થઈ જશે। એટલે યુરોપિયન યુનિયનના જે 27 દેશો છે એ 27 દેશોની અંદર આ ભારતનું માર્કેટ ઓપન થઈ જશે। આ માર્કેટ ઓપન થવાના કારણે જે અમેરિકાના ટેરિફના કારણે આપણને જે લોસ હતો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના એક્સપોર્ટની અંદર, એની ભરપાઈ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ચોક્કસ થશે। અને મારું માનવું છે કે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ફક્ત ઇન્ડસ્ટ્રીને નહીં પણ એની સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારોને પણ બેનિફિટ થશે એવું હું જોઈ રહ્યો છું। કારણ કે આ યુરોપિયન યુનિયનની અંદર એલજીડી ડાયમંડ અને નેચરલ ડાયમંડની જો ડિમાન્ડ માર્કેટ પોઝિટિવ થતા ડિમાન્ડ નીકળશે તો ચોક્કસ જે વર્કફોર્સ હોવો જોઈએ ઇન્ડસ્ટ્રી પાસે એટલો વર્કફોર્સ છે નહીં, એટલે રત્ન કલાકારોને પણ આર્થિક રીતે બેનિફિટ થશે એવું હું માની રહ્યો છું। દિનેશભાઈ, આવનાર જે છે તે 13 જાન્યુઆરી એટલે કે ફેબ્રુઆરી આવી રહી છે, વેલેન્ટાઇન ડે, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે, એ ટાઈમે ડાયમંડ્સની ખૂબ જ માંગ રહેતી હોય છે। અમેરિકાનું માર્કેટ નથી અને નવું યુરોપિયન, કેટલું પોઝિટિવલી જોઈ શકાય? ઓલરેડી વેલેન્ટાઇન ડેની તો આપણે ડિમાન્ડો પૂરી થઈ ગઈ હોય અને એ ડિમાન્ડો પૂરી થઈ ગઈ હોય એટલે એના કારણે ઓલરેડી આ મહિને આપણું એક્સપોર્ટ પણ વધારે છે। પણ નેક્સ્ટ યર વેલેન્ટાઇન ડેમાં આનું અનુમાન કરી શકીએ કે આ પોઝિટિવ નિર્ણયના કારણે એમાં એનો બેનિફિટ આપણને મળશે। બિલકુલ, એટલે જે રીતે આ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરાર થયા છે તેનો સૌથી મોટો ફાયદો સુરતને જો વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને મળવા જઈ રહ્યો છે, કારણ કે અમેરિકાના ટેરિફને કારણે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પર જે રીતે મંદીની વચ્ચે પણ માર પડી રહ્યો હતો અને તેની વચ્ચે આ જ્યારે ફ્રી એગ્રીમેન્ટ થયા છે તો તેના કારણે હવે વધુ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પુશ મળશે અને આવનારા દિવસોમાં ખૂબ જ મોટું કામ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને મળી શકે તેવી આશા વ્યક્ત કરાઈ છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।